હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજની વાર્તા શરૂ કરી પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો। ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો શરૂ કરીએ આજની વાર્તા। સાસુ અને વહુનો પ્રેમ। શાળા પૂરી થતાં જ વિદ્યા લાંબા પગથિયા સાથે પોતાના ઘર તરફ ચાલી રહી છે। એટલામાં તેની મિત્ર લીલા તેની પાસે દોડી આવી। લીલા, હે વિદ્યા, પ્રતીક્ષા કરો। તે ઉતરતાની સાથે જ દરરોજ આટલા લાંબા પગલાઓ સાથે કેમ દોડતી રહે છે? ઓહો, આપણે ઘરે જવું પડશે। ઘર ક્યાંય ઉડી જશે નહીં? વિદ્યા, લીલા, તું નહીં સમજે। મારે ઝડપથી ઘરે જઈને સાસ બહુ સિરિયલ જોવી છે। લીલા, તમને સાસુ અને વહુના ઝઘડા જોવા ગમે છે ને? આ બધું જોવાનું બંધ કરો। વિદ્યા, હું સાસુ અને વહુ વચ્ચે ઝઘડા નથી જોતી, પરંતુ સાસુ અને વહુનો પ્રેમ જોઉં છું। લીલા, સાસુ અને વહુનો પ્રેમ? તે સાચું છે। સાસુ અને વહુનો પ્રેમ જુઓ, કારણ કે આ ફક્ત ટીવી સિરિયલોમાં જ શક્ય છે। વાસ્તવિક જીવનમાં સાસુ અને વહુ વચ્ચે ક્યારેય પ્રેમ થઈ શકતો નથી। વિદ્યા, તું ખોટી છે લીલા। દરેક સાસુ અને વહુ વચ્ચેનો સંબંધ લડાઈનો નથી। હવે જરા મારી બહેનને જ જુઓ। મારી બહેન અને તેની સાસુ વચ્ચે ઘણો પ્રેમ છે। લીલા, આ ન થઈ શકે। હું શરત લગાવીશ। વિદ્યા, ઠીક છે। 1 મહિના પછી ઉનાળુ વેકેશન થવાનું છે। તમે મારી સાથે મારી બેનના ઘરે આવો। ત્યાં જઈને જાતે જ જોઈ લો। જો હું કહું છું તે સાચું પડશે તો તમે મને ₹100 આપશો। જો તમે કહો છો તે સાચું નીકળશે તો હું તમને ₹100 આપીશ। મંજૂર? લીલા, હા, હું સંમત છું, કારણ કે હું જાણું છું કે હું જ જીતીશ। સાસુ અને વહુ વચ્ચે ક્યારેય પ્રેમ થઈ શકતો નથી। તે અશક્ય છે। ઉનાળાની રજાઓ પૂરી થતાં જ વિદ્યા લીલા સાથે તેની મોટી બહેનના સાસરે જાય છે। વિદ્યાની બહેન બૈજયંતી દરવાજો ખોલે છે અને તેની બહેનને જોતાં જ તેને ગળે લગાવે છે। બૈજયંતી, મારી મીઠી ઢીંગલી રાણી, હું તારી રાહ જોઈ રહી હતી। લીલા, બહેન, હું પણ આવી છું। મારા પર પણ થોડું ધ્યાન રાખજે। બૈજયંતી, હે લીલા, તમારી ઉંમર કેટલી થઈ છે? એટલામાં બૈજયંતીની સાસુ સુમિત્રા પાછળથી ફોન કરે છે। સુમિત્રા, કોણ આવ્યું છે દીકરી રાણી? બૈજયંતી, માં, વિદ્યા આવી છે અને તેની સાથે તેની બાળપણની મિત્ર લીલા પણ છે। બૈજયંતી, ચાલ અંદર જઈએ, માતાને મળીએ। બૈજયંતી તેની બહેન વિદ્યા અને તેની મિત્ર લીલા સાથે ઘરની અંદર જાય છે। સુમિત્રા, હે લીલા દીકરી, મેં તને બૈજયંતીના લગ્નમાં જોઈ હતી। તમે જ બૈજયંતીના સસરાનો કુર્તો સળગાવી દીધો હતો ને? લીલા, અરે આંટી, છોડો, ત્યારે હું નાની છોકરી હતી। સુમિત્રા, ઠીક છે બાળકો, તમે લોકો તમારી વચ્ચે વાત કરો। હું તમારા બધા માટે સારી ચા અને નાસ્તો લાવીશ। બૈજયંતી, માં, હું હોઉં ત્યાં સુધી તમે ચા બનાવશો? આ કેવી રીતે શક્ય બને? તમે મને પાપમાં ધકેલી રહ્યા છો। તમે બેસો, હું ચા નાસ્તો લઈને આવું છું। સુમિત્રા, હે પુત્ર, તમારી બહેનો આવી છે। તમે લોકો ગપશપ કરો, જૂની યાદો તાજી કરો। કોઈ પણ રીતે તમે આવ્યા ત્યારથી હું રસોડામાં ગઈ નથી। કમસે કમ આજે મને ચા બનાવવા દે। બૈજયંતી, ના માતા, ચા બનાવતા કેટલો સમય લાગશે? હું આ રીતે ગઈ અને આ રીતે પાછી આવી। એ પછી આપણે ઘણી વાતો કરીશું। સુમિત્રા, બૈજયંતી, ઘર
પર દબાણ કરવાનું ચાલુ રાખે છે, પરંતુ તે તેની સાસુને ચા બનાવવા જવા દેતી નથી અને ભાગીને ચા બનાવવા લાગે છે. વિદ્યા: જો લીલા, મેં તને કહ્યું હતું કે મારી બહેનના સાસુ બહુ સારા છે અને તેમની વચ્ચે ઘણો પ્રેમ છે. લીલા કંઈ બોલતી નથી, માત્ર ચહેરાઓ કરતી રહે છે. થોડી વાર પછી બેજયંતી ચા બનાવીને લાવે છે અને બધા ખુશીથી ચા પીવે છે. લીલા: સુમિત્રા આંટી, કાકા ક્યાંય દેખાતા નથી. સુમિત્રા: દીકરા, તારા કાકા કોઈ કામ માટે બહાર ગયા છે. બાય ધ વે, મારી દીકરીએ બનાવેલી ચા તમને કેવી લાગી? લીલા: તમારી દીકરી પાસેથી ચા, પણ તારી દીકરી ક્યાં છે? સુમિત્રા: અરે, હું બેજયંતી દીકરીની વાત કરું છું. લીલા: બેજયંતી દીદી તમારી વહુ છે ને? સુમિત્રા: પુત્રવધુ અને દીકરી પુત્રીમાં કોઈ ફરક નથી. રાત્રે બેજયંતીના પતિ વિશાલ કામ પરથી ઘરે પરત ફરે છે. વિશાલ: અહીં માં, આજે મને મારો પગાર મળી ગયો છે. પૈસા સુરક્ષિત રાખો. સુમિત્રા: હે પુત્ર, હવે આ ઘરની જવાબદારી મને ના સોંપો. અમારી દીકરી બેજયંતીના આ ઘરની વડી છે. બસ આ પૈસા તેને આપો, તે તેનું ધ્યાન રાખશે. વિશાલ: એ માં, તમે આ ઘરના વડા છો અને હંમેશા એવા જ રહેશો. બેજયંતી: હા માં, હું હજી નાની છું. આ જવાબદારી જાતે સંભાળો. બધા સાથે બેસીને ભોજન કરે છે. રાત્રિ ભોજન કર્યા પછી લીલા ગુપ્ત રીતે બેજયંતીની સાસુ પાસે જાય છે અને તેને ઉશ્કેરવાનો પ્રયાસ કરે છે. લીલા આંટી, તમને નથી લાગતું કે બેજયંતી દીદી સારા હોવાનું ઢોંગ કરે છે? મેં મારા કાનથી બેજયંતી દીદીને કહેતા સાંભળ્યા છે કે તમે તેમના ગુલામ છો. હમણાં જ તમને પૈસા આપ્યા છે અને ભાઈ ભાભી માટે ઘણી ભેટો લાવ્યા છે. આ સાંભળીને સુમિત્રા જોર જોરથી હસવા લાગે છે. સુમિત્રા: લીલા પુત્ર, હું જાણું છું કે તે મને ગુલામ તરીકે રાખે છે. કઈ માતા પોતાની દીકરીની ગુલામ બનવા માંગતી નથી. અને જ્યાં સુધી ભેટોની વાત છે, વિશાલ દર વખતે મારા માટે સાડી લાવે છે અને તેની વહુ માટે કંઈ લાવતો નથી. આથી મેં થોડા દિવસ પહેલાં મારા પુત્રને ઠપકો આપ્યો હતો. આ વખતે જ્યારે તમને તમારો પગાર મળશે ત્યારે તમે મારી વહુ માટે ભેટ લાવશો. તેથી જ કદાચ તે લાવ્યો હશે. જ્યારે વસ્તુઓ કામ કરતી નથી ત્યારે લીલા જાય છે અને બેજયંતીને એકલી મળે છે. લીલા: ભાભી, તમે બહુ નિર્દોષ છો. તમારા સાસુ અને તમારા પતિ તમારી સીધી સાદીનો ઘણો ફાયદો ઉઠાવે છે. મેં મારા કાનથી સાંભળ્યું હતું, તારી સાસુ કહેતી હતી કે બેજયંતીને એક પૈસો આપવાની જરૂર નથી. ફક્ત તેણીને ભેટ આપો, તે તેમાં મગ્ન થઈ જશે. બેજયંતી: શું બોલો છો લીલા? અને જો તે આવી વાતો કહેતી હોય તો મને ખૂબ આનંદ થાય છે, કારણ કે આખરે કઈ દીકરી તેની માતાની ગુલામ બનવા માંગતી નથી. હું ઈચ્છું છું કે તેણી મને નિર્દોષ માને, મારી નિર્દોષતાનો પૂરેપૂરો લાભ લે. બીજા દિવસે જ્યારે વિશાલ કામ માટે નીકળે છે ત્યારે સુમિત્રા લપસીને સીડી પરથી નીચે પડી જાય છે. બેજયંતી: માં, મેં તને કેટલી વાર કહ્યું છે કે અહીં તહીં બિનજરૂરી કામ ન કરો. ટેરેસ પર જવાની શું જરૂર હતી? સુમિત્રા: એ દીકરી, મારા કપડાં ટેરેસ પર સુકાઈ રહ્યા હતા, તેથી મેં તેમને લેવાનું વિચાર્યું. ખબર નહીં પગ કેવી રીતે લપસી ગયો. વિદ્યા: હે બેન, માને શું થયું છે? બેજયંતી: વિદ્યા, માં દુઃખી છે. દરમિયાન લીલા પણ ત્યાં આવે છે. વિદ્યા અને બેજયંતી સાથે મળીને સુમિત્રાને પલંગ પર સુવડાવી દે છે. બેજયંતી: તમે બંને માં સાથે રાહ જુઓ,
હું તેલ ગરમ કરીને લાવીશ. વૈજયંતી તેલ ગરમ કરવા જાય છે. લીલા, હે વિદ્યા, તું તારી બહેન સાથે જા અને તેને મદદ કર. વિદ્યા ત્યાંથી નીકળી જાય છે. અહીં લીલા સુમિત્રા સાથે વાત કરવાનું શરૂ કરે છે, કારણ કે હવે તેને એકલી વાત કરવાનો મોકો મળ્યો હતો. લીલા, જુઓ માં, તારા પગમાં ખૂબ જ ઈજા થઈ છે અને તે ડૉક્ટરને બોલાવવાને બદલે માત્ર તેલ લગાવીને તને સાજા કરવા માંગે છે. કદાચ તે ઈચ્છતી નથી કે તમે જલ્દીથી ફરી ચાલી શકો. સુમિત્રા, દીકરા, તે સારી રીતે જાણે છે કે મને ડૉક્ટરથી એલર્જી છે. મને ઇન્જેક્શનથી બહુ ડર લાગે છે અને મારી દીકરી વૈજયંતીના હાથમાં જાદુ છે. જ્યારે પણ તે મને માલિશ કરે છે ત્યારે સૌથી ઊંડા ઘા પણ રૂઝાઈ જાય છે. લીલા, માં, તું કેટલી નિર્દોષ છે. દરમિયાન વૈજયંતી અને વિદ્યા તેલ ગરમ કરે છે અને તેને ત્યાં લાવે છે. વૈજયંતી તેની સાસુના પગની માલિશ કરવાનું શરૂ કરે છે અને થોડી વારમાં જ બધી પીડા દૂર થઈ જાય છે. વૈજયંતી, માં, હવે ઊભા થઈને ચાલવાનો પ્રયત્ન કરો. લીલા, હે બેન, મમ્મીને ચાલવાનો પ્રયત્ન ન કરો. શું તે ક્યાંક પડી ગયા છે? સુમિત્રા, વિદ્યા, તું મારી મિત્ર લીલાના મગજની સારવાર કરે છે. મેં તમને કહ્યું હતું કે મારી પુત્રીના હાથમાં જાદુ છે અને હું સંપૂર્ણપણે ઠીક છું. હું તમને અત્યારે જ આનો પુરાવો આપીશ. સુમિત્રા પલંગ પરથી નીચે ઉતરીને ચાલવા લાગી. હવે તેને જરાય દુખાવો નથી. સુમિત્રા, જોયું? મારા પગ બિલકુલ ઠીક છે. મને પૂરો વિશ્વાસ છે કે મારી દીકરી મને ક્યારેય કંઈ થવા દેશે નહીં. આ રીતે જ્યારે પણ તેને તક મળતી ત્યારે લીલા ક્યારેક સુમિત્રાને તેની વહુ સામે તો ક્યારેક વૈજયંતીને તેની સાસુ સામે ભડકાવતી, પરંતુ બંને વચ્ચેનું બોન્ડ એટલું મજબૂત છે કે બંને હસે છે અને તેની વાતને અવગણે છે. થોડા દિવસો વીતી જાય છે, પરંતુ એક દિવસ સુમિત્રાના રૂમમાંથી પીડાતી ચીસો પાડવાનો અવાજ સંભળાય છે. વિદ્યા, બહેન, મને લાગે છે કે આ માતાનો અવાજ છે. વિદ્યા, લીલા અને વૈજયંતી દોડીને સુમિત્રાના રૂમમાં જાય છે. વૈજયંતી, શું થયું માં? શું તમને પેટમાં દુખાવો છે? સુમિત્રા, દીકરી, મારા દીકરાનું ધ્યાન રાખ. હું હવે આ પીડા સહન કરી શકતી નથી. હવે કદાચ હું ટકી શકીશ નહીં. મારો સમય આવી ગયો છે. આ સાંભળીને વૈજયંતી અસ્વસ્થ થઈ જાય છે અને ઝડપથી તેલ ગરમ કરે છે અને તેના પેટમાં માલિશ કરવા લાગે છે, પરંતુ દુખાવો ઓછો થતો નથી. તરત જ તેણીએ વિશાલને ફોન કર્યો અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. ડૉક્ટર, વિશાલ, તારી મમ્મીની કિડની વધી ગઈ છે. કિડનીની વ્યવસ્થા જલ્દી કરવી પડશે. વિશાલ, ડૉક્ટર સાહેબ, તમે મારી આ કિડની લઈ લો, પણ મારી માને ઈલાજ કરો. ડૉક્ટર વિશાલની કિડની તપાસે છે, પરંતુ વિશાલની કિડની તેની માતા વાપરી શકતી નથી. વૈજયંતી, ડૉક્ટર સાહેબ, જલ્દી મારી કિડની તપાસો અને મારી માતાને સાજા કરો. મને વિશ્વાસ છે કે મારી કિડની મારી માતાને ઉપયોગી થશે. ડૉક્ટર સાહેબે વૈજયંતીની કિડની તપાસી અને વૈજયંતીની એક કિડની કાઢીને સુમિત્રાની અંદર મૂકી દીધી, જેનાથી તેનો જીવ બચી ગયો. લીલાએ આ બધું જોઈને ખૂબ જ આશ્ચર્ય થાય છે. લીલા, ભાઈ બહેન, કાકી, મને માફ કરો. હું તમારા બંનેની માફી માગું છું. મેં તમારા બંને વચ્ચે કેટલો ભાગલા પાડવાનો પ્રયત્ન કર્યો છે, પણ હું તમારા બંનેના પ્રેમ સામે હારી ગઈ. સુમિત્રા, શું બોલો છો લીલા? લીલા, હા માં, હું બિલકુલ સાચી છું.
શું આજના જમાનામાં સાસુ અને વહુ વચ્ચે આટલો બધો પ્રેમ હોઈ શકે છે? એ વાત કોઈ માનતું નથી, પરંતુ હવે તમે એ સાબિત કરી દીધું છે. લીલા, આ વિદ્યા લો તમારા 100 રૂપિયા. તમે જીતી ગયા. આ રીતે સાસુ અને વહુ વચ્ચેનો પ્રેમ અતૂટ બની જાય છે અને દરેક વ્યક્તિ સુખેથી જીવે છે. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે, વાર્તા સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.